જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું કચ્છની રાપરમાં પોલીસ પીજીવીસીએલનું સંયુક્ત ઓપરેશન. ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપાયું. ₹1.7 લાખનો દંડ. રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના રહેણાંક સ્થળોની તપાસ દરમિયાન પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. સુખડદાર હનુમાન શેરી ખાતે તપાસ દરમિયાન ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે બસીરભાઈ ઉમરભાઈ કુંભાર, ઇરફાન ઉમરભાઈ કુંભાર અને અયુબી ઉમરભાઈ કુંભારના નામ જાહેર કરવામાં આવ્યા છે. પીજીવીસીએલની ટીમ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી જરૂરી કાર્યવાહી સાથે ₹1,07,928.45નો વીજદંડ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી રાપર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર RL કટાણા, PSI BS ચૌધરી તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખીને કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.